નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 4માં આજે આપણે એક્ટિવિટી 5 સમજશું. એક્ટિવિટી 5માં તમને કીધું છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જે વાક્યો આપેલા છે એ વાંચવાના છે, એના ઉપરથી અહીંયા જે ચાર્ટ આપેલો છે એ સમજવાનો છે અને આ ચાર્ટ ઉપરથી ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં કીધું છે ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા. તો ટાઇની ટોટ્સ જોઈન છે તે ક્રિયા છે, જોઈન એટલે જોડાવવું, ઇન ગરબા. હવે ટાઇની ટોટ્સની ઉપરથી આ વાક્ય ઉપરથી આપણે ડુ અથવા ડઝની મદદથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે અને એ પ્રશ્નાર્થ વાક્યનો જવાબ કાં તો યસમાં અને કાં તો નોમાં આપવાનો છે. હવે અહીંયા ટાઇની ડોટ્સ આપેલું છે એટલે આપણો પ્રશ્ન બનશે ડુથી. તો ડુથી પ્રશ્ન બનાવીએ તો ડુ પહેલાં આવશે. તો પહેલાં આપણે મૂકશું ડુ, પછી કરતા ટાઇની ટોટ્સ, ડુ ટાઇની ટોટ્સ, પછી જે ક્રિયા આપેલી છે એ જોઈન ઇન ગરબા. ડુ મૂકીને ઉપરનું વાક્ય એમ જ લખવાનું રહેશે, ડુ ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા, અને પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. હવે એનો જવાબ યસમાં અને નોમાં બે રીતે આપવાનું છે. તો આમાં આપેલો છે યસ, તો આપણે લખશું યસ ધે ડુ, અને જો નો આપેલું હોય તો લખવાનું નો ધે ડઝન્ટ. હવે બીજું છે વુમન વેર કુર્તા પજામા. વુમન વેર, વેર છે તે ક્રિયા છે, વેર એટલે પહેરવું. હવે આપણે વુમન આપેલું છે તો આપણે એનો પ્રશ્ન ડુથી બનાવશું. તો ડુ વુમન, પછી બ્લેન્ક ખાલી જગ્યા આપેલી છે એમાં આવશે ક્રિયા. ક્રિયા શેની છે? વેર. એટલે અહીંયા જે ખાલી જગ્યા ક્રિયાની છે એમાંય લખશું વેર અને અહીંયા લખશું વેર. અહીંયા આપેલું જ છે જે ક્રિયા છે તે, એટલે ડુ અને વેર. આ ક્રિયા વેર, વેર સાથે આવશે ડુ એટલે ડુ વેર. ડુ વેર ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો, તો ડુ વુમન વેર કુર્તા પજામા, પછી ક્વેશ્ચન માર્ક. હવે એનો જવાબ આવશે નોમાં, તો નો ધે ડોન્ટ, નો ધે ડોન્ટ. એના પછી ત્રીજું છે નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. તો નવરાત્રિ આપેલું છે એનો પ્રશ્ન અહીંયા આપેલું છે ડઝથી શરૂ થશે, એટલે ડઝથી પ્રશ્ન બનાવીએ તો ડઝ નવરાત્રિ મીન 9 નાઇટ્સ, પછી ક્વેશ્ચન માર્ક. એનો જવાબ યસમાં લખીએ તો યસ ઇટ ડઝ, અને નોમાં લખીએ તો નો ઇટ ડઝન્ટ. એવી રીતે ચોથું છે કવિતા નોઝ અબાઉટ નવરાત્રિ. હવે કવિતા આપેલું છે એક વચન થાય એટલે ડઝથી ચાલુ થશે પ્રશ્નાર્થ વાક્ય. ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રિ. અહીંયા આપણે ક્રિયા શું આપેલી છે? નોઝ. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં એ ક્રિયા લખવાની રહેશે, ડઝ કવિતા. હવે અહીંયા નોઝ નહીં આવે, KNOW, નો આવશે. તો અહીંયા જે ક્રિયા આપણે લખીએ એ જ ક્રિયાપદ અહીંયા લખવાનું, એટલે અહીંયા આવશે નો. અહીંયા નોઝ લખેલું છે, આપણે અહીંયા લખશું નો. અહીંયા જે લખીએ એ અહીંયા લખવાનું છે, ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રિ ક્વેશ્ચન માર્ક. જવાબ આવશે નો, સી ડઝન્ટ. પાંચમું કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર. કેતકી એન્ડ કવિતા બહુવચન થયું. હવે એનો એ પ્રશ્ન આપણે ડુથી સ્ટાર્ટ કરશું. તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે, એમાં લખેલું નથી ડુથી પ્રશ્ન કરવો કે ડઝથી. તો આપણે લખવાનું અહીંયા ડુ, અને ક્રિયા શું છે? રાઇટ, લખવાની ક્રિયા. તો અહીંયા નીચેની ખાલી જગ્યામાં આવશે રાઇટ. અહીંયા રાઇટની ક્રિયા આપેલી જ છે એટલે આપણે ખબર પડી જશે કે ક્રિયા શું લેવાની છે. તો ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર. જવાબ આવશે યસ ધે ડુ. છઠ્ઠું છે કવિતા ગોઝ ટુ ધ માર્કેટ. કવિતા માર્કેટ જાય છે. હવે કવિતા છે એક વચન એટલે ડઝથી શરૂ કરશું આપણે પ્રશ્ન. તો ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ. અહીંયા પણ લખવાનું છે ડઝ અને ક્રિયા ગો. અહીંયા ગો આવશે, ગોસ નહીં આવે. આપણે વાક્યમાં ગોસ આપેલું છે પણ આપણે ડઝથી પ્રશ્નની શરૂઆત કરીએ તો ક્રિયાપદની પાછળથી ES નીકળી જાય એટલે ગોસનું થઈ જશે ગો.
અને ઈ જ ગો આપણે આ ખાલી જગ્યામાં લખવાનું છે. તો ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ? જવાબ આવશે નો, સી ડઝન્ટ. પછી છે 7મું, પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. હવે એનો પ્રશ્ન સ્ટાર્ટ થશે ડુથી, એટલે આપણે પહેલી ખાલી જગ્યામાં લખશું ડુ. ક્રિયા છે ડેકોરેટ, ડેકોરેટનું ડેકોરેટ એમ જ લખશું. તો ડુ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. જો અહીંયા ડઝ હોય તો ડેકોરેટની પાછળ ઈ કે એસ લગાડેલું હોય એ નીકળી જાય, પણ આની પાછળ ઈ કે એસ લગાડેલું નથી, એટલે ડુ પીપલ ડેકોરેટ્સ ધ ઓપન ગ્રાઉન્ડ. જવાબ આવશે યસ, તે ડુ. પછી છે ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર. અહીંયા ખાલી જગ્યામાં આપણે ક્રિયા લખવાની છે. એ ક્રિયા આપેલી નથી એટલે આપણે અહીંયાથી જોઈને લખશું. ક્રિયા છે ફોર્મ, ફોર્મ એટલે બનાવવું. તો ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર. તો ડાન્સર્સ આપેલું છે એટલે ડુથી પ્રશ્ન બનશે. ડુ ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર. ડાન્સર્સ બહુવચન છે એટલે ડુથી પ્રશ્ન બનશે. ડુ ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર. જવાબ આવશે નો, ધે ડોન્ટ. શું તેઓ ચોરસ બનાવે છે? તો જવાબ આવશે ના, નો ધે ડોન્ટ. એના પછી છે ધ કોરસ બ્લેન્ક. અહીંયા ક્રિયા લખવાની છે. તો ક્રિયા આપણે ક્યાંથી જોઈને લખશું? અહીંયાથી. અહીંયા ક્રિયા આપેલી છે સિંગ્સ, એટલે આપણે ખાલી જગ્યામાં લખશું સિંગ્સ. ધ કોરસ સિંગ્સ ફિલ્મ સોંગ્સ. હવે કોરસ આપેલું એક વચન એટલે ડઝથી પ્રશ્નની શરૂઆત થશે. ડઝ ધ કોરસ. સિંગ્સનું થઈ જશે સિંગ, એસ કે ઈએસ પાછળથી નીકળી જાય. ડઝ ધ કોરસ સિંગ ફિલ્મ સોંગ્સ. જ્યારે ડઝ આપેલું હોય ત્યારે ક્રિયાપદની પાછળથી એસ કે ઈએસ લગાડેલું હોય એ નીકળી જશે, એટલે અહીંયા સિંગ્સ આપેલું હતું થઈ જશે સિંગ. તો અહીંયા જે ક્રિયાપદ લખ્યું એ આપણે પાછું અહીંયા લખવાનું સિંગ. જવાબ આવશે નો, ઇટ ડઝન્ટ. એવી રીતે 10મું, મેન બ્લેન્ક ઓઢની રાઉન્ડ ધ વેસ્ટ. હવે આપણે અહીંયા કઈ ક્રિયા લખવાની છે? જે અહીંયા આપેલી હોય એ. અહીંયા લખ્યું છે ટાઈ, તો આપણે અહીંયા લખશું ટાઈ. મેન ટાઈ ઓઢની રાઉન્ડ ધ વેસ્ટ. એટલે ઓઢણી છે, લોકો ઓઢણી કમરને ફરતે બાંધે છે. હવે મેન છે એટલે ડુથી પ્રશ્નની શરૂઆત થશે, એટલે અહીંયા ખાલી જગ્યામાં લખશું ડુ. અને અહીંયા આવશે ટાઈ, જે ક્રિયાપદ હોય એ ટાઈ. ડુ મેન ટાઈ ઓઢની રાઉન્ડ ધ વેસ્ટ. તો જવાબ આવશે યસ, ધે ડુ.